તો મિત્રો હું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા ચંદન રાઠોડ વિશે। તો મિત્રો ઘણા વર્ષો પછી ચંદન રાઠોડનું જે ફિલ્મ આવ્યું હતું, ફિલ્મનું નામ છે ધૂળકી તારી માયા લાગી। મિત્રો અત્યારે એનો બીજો ભાગ આવવા જઈ રહ્યો છે મિત્રો। અને વાત કરીએ કે અત્યારે હાલની વાત કરીએ કે એ ફિલ્મ ધૂળકી તારી માયા લાગી તે દિવસોમાં બૂમ પડાવી રહ્યું હતું અને ખૂબ થિયેટરોમાં ચાલ્યું હતું, બૂમ પડાવી દીધી હતી। અને મિત્રો એની સ્ટોરી પણ બહુ સારી હતી। તમે ખૂબ ઘણા બધા લોકોએ જોયું પણ હશે અને ઘણા બધા લોકોએ જોયું પણ નહીં હોય। અને જેને પહેલો ભાગ જોયો હોય ધૂળકી તારી માયા લાગી તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને જેને નથી જોયો એના માટે તમે પહેલો તો એ ભાગ જોઈ આવો જઈને। અને મિત્રો તમારા માટે ખુશીના સમાચાર છે, ફરી આપણને ધૂળકી અને નાથીઓ જોવા મળશે મિત્રો। ટૂંક જ સમયની અંદર ચંદન રાઠોડનો ફિલ્મ ટૂંક જ સમયની અંદર આપણા સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહ્યું છે મિત્રો। ધૂળકી અને નાથીઓ ફરી એકવાર બીજો ભાગ લઈને આવી રહ્યા છીએ અને જોવાનું ભૂલતા નહીં, ફેમિલી સાથે જોવા જજો, ખૂબ એન્જોય કરજો, ખૂબ મજા આવશે જોવાની। અને મિત્રો વાત કરીએ કે અત્યારે હાલની વાત કરીએ કે શૂટિંગ ચાલુ છે મિત્રો। અને ઘણું ખરું પતી પણ ગયું છે શૂટિંગ અને ઘણું ખરું ચાલુ પણ છે। તો મિત્રો પતતા જ આપણને ટૂંક સમયની અંદર આપણને આપણા નજીકના સિનેમાઘરોમાં આ ફિલ્મ જોવા મળી જશે, ધૂળકી તારી માયા લાગી। ફેમિલી સાથે જોવા જજો, ખૂબ એન્જોય કરજો, મજા આવશે જોવાની। કારણ કે જ્યારે પહેલો ભાગ રિલીઝ થયો હતો ધૂળકી તારી માયા લાગી એ ખૂબ ચાલ્યો હતો। અને મિત્રો એક વાત તમને કહેવા માગું છે કે જે ફિલ્મ આવ્યું હતું ધૂળકી તારી માયા લાગી એ જ ફિલ્મની અંદર ધૂળકી અને નાથીઓ આ બીજા ભાગમાં એ બંને જ છે। ખૂબ મજા આવશે જોવાની, એ બંને જ છે આ બીજા ભાગમાં। ખૂબ એન્જોય કરજો કારણ કે આપણને ફરી એકવાર એની ધૂળકી અને એની નાથીઓ આપણને જોવા મળી જશે। તો મિત્રો આવી નવી અપડેટ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો બધી જ અપડેટ હું તમને આપતો જ રહીશ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરી દેજો સુપરસ્ટાર ચંદન રાઠોડ। ફરી મળીશું બીજા વિડીયો।